jails will be a greater institute of training of crime for criminals. ગુનો કર્યો એટલે અદાલતો ગુનેગારને સજા કરશે. Intention is that after punishing him, that he will feel sorry. In future, he will improve himself. That is a good intention behind punishment. અદાલતો સજા એટલે કરે છે ગુનેગારોને કે એને ખોટું તો કરી દીધું, હવે એને પસ્તાવો થાય આ સજાના સમય દરમિયાન. ખોટું થઈ ગયું, હવે નહીં કરું. આવા નિર્ણય સાથે એ સજા પૂરી કરે અને પાછો એક નિર્દોષ સ્વાભાવિક જિંદગી જીવવાની શરૂઆત કરે. એ માટે અદાલતો સજા કરે છે, જેલમાં મોકલે છે. પણ એમનો આ ઉદાર હેતુ સિદ્ધ થતો નથી. ઉપરથી ગુનેગારોની દુનિયા ખતરનાક બનતી જાય છે. કેમ કે તમે જેને સજા કરીને જેલમાં મોકલી રહ્યા છો એના સિનિયર વર્ષો જૂના અનુભવી ખતરનાક અપરાધીઓ તો પહેલેથી જેલમાં સજા કાપી રહ્યા છે. અને હવે આ ત્યાં જઈ અને એ લોકો પાસેથી જે કંઈ ખૂટતું હતું, રહી ગયું હતું, એ બધું નવું શીખશે. કે આ વખતે ગુનો કરતા પકડાઈ ગયા, શું ચૂક થઈ ગઈ, શું ના કરવું જોઈએ, એ બધી તાલીમ પેલા મહાગુરુઓ આપશે. તો એના માટે તો આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ થયું. હવે ચોરી નહીં કરવી, લૂંટ નહીં કરવી એવો નિર્ણય નહીં કરે. હવે એ આ લોકો પાસેથી શીખીને એવું નક્કી કરે કે ચોરી કરવી, લૂંટ કરવી, વધારે ખતરનાક કરવી, પણ ધ્યાન રાખવું પકડાઈ ના જવાય. ખૂન કરતા ધ્યાન રાખવું પકડાઈ ના જવાય. હવે એ નવી નવી ટેકનિક્સ શીખશે, વધારે ખતરનાક અપરાધી બનશે. એટલે જેલ અને સજાઓ જે અપરાધીનું જીવન બદલવાના ઈરાદાથી આપવામાં આવે છે એ ખરેખર વાસ્તવિકતામાં સફળ નથી થતું.